ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે જમાનો પણ સ્માર્ટ બન્યો છે અને એટલે જ કદાચ સરકારી તંત્ર પણ સ્માર્ટ થઈ ગયા છે। ત્યારે બનાસકાંઠાના ચિત્રાસણી ગામની આ ઘટના જોઈને તમે પણ કહેશો કે અંધેરી નગરીને ગંડુ રાજા। વાત એમ છે કે ગામના એક સામાન્ય ખેડૂત ગ્રાહકના બંધ મકાનનું બિલ એટલું મોટું આવ્યું છે કે જેટલામાં તો તેનું આખું ઘર નવું બની જાય। ચાલો જોઈએ વિગતે। નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। બનાસકાંઠાના ચિત્રાસણી ગામથી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે યુજીવીસીએલનો મોટો છબરડો સામે આવ્યો છે। વાત છે ચિત્રાસણી ગામના ખેડૂત આંજણા રામાભાઈ આંબાભાઈ કે જેઓ વર્ષોથી પોતાના ખેતરમાં રહે છે અને ગામમાં આવેલું તેમનું મકાન બંધ પડ્યું છે, જેમાં ન તો કોઈ પંખો ફરે છે, ન કોઈ બલ્બ ચાલુ છે। છતાં યુજીવીસીએલના કર્મચારીઓએ બંધ મકાનને જાણે કોઈ મોટી કંપની કે ફેક્ટરી સમજી લીધી હોય તેમ 1,06,843 રૂપિયાનું બિલ ફટકારી દીધું છે। તો મોબાઈલમાં મેસેજ આવ્યો ને ગ્રાહકના હોશ ઉડી ગયા। દર વખતે જે ગ્રાહકને માંડ 300 થી 400 રૂપિયા બિલ આવતું હતું, તેમના મોબાઈલમાં જ્યારે એક બિલમાં લાખથી વધુની બિલનો મેસેજ આવ્યો ત્યારે એક સામાન્ય ખેડૂત કે મધ્યમ વર્ગીય પરિવાર આટલી મોટી રકમનો આંકડો જોઈને સ્તબ્ધ થઈ ગયો। ત્યારે વધુમાં ખેડૂત રામાભાઈએ કહ્યું કે મીટરનું રીડિંગ 3100 યુનિટ છે, જ્યારે બિલમાં રીડિંગ 17,000 યુનિટ બતાવે છે। આ સાથે જ તેમણે તાત્કાલિક ઇકબાલગઢ યુજીવીસીએલ કચેરીમાં રજૂઆત કરી છે। ત્યારે સવાલ એ થાય કે રીડિંગ લેવા માટે કર્મચારીઓ આવ્યા હતા કે પછી ઓફિસમાં એસીની હવામાં બેઠા બેઠા અંદાજે આંકડો લખી દેવાયો છે। આ સાથે જ ભોગ બનેલા વ્યક્તિની સાંભળીએ પ્રતિક્રિયા। સમસ્યામાં મારું નામ દિનેશભાઈ રામાભાઈ ચૌધરી, ગામ ચિત્રાસણી, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠાના વતની છીએ। અમે વર્ષોથી ખેતરમાં રહીએ છીએ અને હાલે જે ચિત્રાસણી ગામની અંદર અમારા જૂના મકાન છે ત્યાં અમારા જે મીટર લાગેલા છે એનું બિલનો મેસેજ આવ્યો મારા ઉપર કે 1,06,843 રૂપિયાનો। તો અચાનક મને તો ટેન્શન આવી ગયું કે સાલું આટલું બિલ ક્યાંથી આવ્યું। તો હું તાત્કાલિક ખેતરમાંથી ઘરે આવ્યો તો ઘર ખોલ્યું તો કોઈ લાઇટ બિલ બીજું તો હતું નહીં। તો હેલ્પરને ફોન કર્યો તો હેલ્પર મને એવું કીધું કે કોઈ મને ખબર નથી, તમારે જવું પડે ઇકબાલગઢ જીએબીમાં। પણ જે જૂનું રીડિંગ જોયું ને તો 3,060 છે અને અત્યારે હું મીટરનું રીડિંગ જોયું તો 3145 છે મીટરનું રીડિંગ, બરાબર। છતાં બિલમાં રીડિંગ બતાવે 17,000 યુનિટ પાડેલા અને 1,06,800નું બિલ આપી દીધું છે। તો આ બિલ અમારે કઈ રીતે ભરવું? આ સમસ્યા છે સાહેબ। કયા પ્રકારની તકલીફ પડી છે આ જે બિલિંગ થઈ રહે છે ને? હવે એ તો અમને કોઈ ખ્યાલ નથી। આ તો મેસેજ આવ્યો મોબાઈલ નંબર પર એટલે મને ખબર પડી, એટલે હું ઘરે તપાસ કરી તો લાઇટ બિલ તો હતું નહીં। હવે કોણ આવ્યું હતું બિલ આપવા એ બી મને તો ખબર નથી। અમારે તો ઘરે રહેતા નથી, ઘર બંધ હોય છે, છતાં બી આટલું બિલ આવ્યું હતું। દર વખતે અમારે બિલ આવતું 200-300 રૂપિયાનું રનિંગ આવતું, જે ચાર્જ આવતું એ, બાકી તો વપરાશ છે જ નહીં, વપરાશ નથી, છતાં બી 1,08,000નું બિલ આવ્યું એટલે કઈ રીતે ભરવું? એ સમસ્યા છે સાહેબ। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બેસ 90 ન્યૂઝ। નમસ્કાર।